જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય લઈશું આપણે મતમાં લઈશું કે આપણા SM પટેલ વડોદરાથી આવ્યા છે. એમને આપતસૂત્રો માટે 3 સૂત્રો પૂછ્યા છે. આપતસૂત્રોમાંથી નમો વિતરાગાય, દાદા ભગવાનના અસીમ જય જયકારો, ઓમ શ્રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. તો આપતસૂત્ર નંબર 3423 એ લઈએ આપણે. પહેલું, મુક્ત હાસ્ય વર્લ્ડમાં એક જ્ઞાની પુરુષને જ હોય. વિતરાગતા હોય ત્યાં મુક્ત હાસ્ય હોય. એટલે આ મુક્ત હાસ્ય બહુ સમજવા જેવું છે. આ હાસ્યને પણ કશાય કયો, એ કર્તા ભાવનો ચાર્જ કશાય પણ કયો, અને ભોગવાટામાં હાસ્ય હોય ઉદય પરિણામ સ્વરૂપે, ત્યાં આગળ એ કરતા તો રહ્યો નથી, છતાં પણ ત્યાં આગળ પણ જો એ હાસ્ય સ્વરૂપે એના યથાર્થ સ્વરૂપે ના હોય તો એ પછી કશાય સ્વરૂપ મિશ્રિત થઈ જાય છે. નિવર નોખું નથી પડતું એ કશાય સ્વરૂપ. એટલા માટે એને પણ દોષ કયો. એટલે હાસ્યના પ્રકારો તો આપણે ત્યાં શાસ્ત્રમાં, પુસ્તકોમાં, સાહિત્યકારોએ બહુ વર્ણવ્યા છે. કવિઓએ જાત જાતના એના વર્ણનો છે ને એના પરથી તો માણસ પરખાઈને જાત જાતનું છે. બેન ભાઈ ગમે તે હોય, દરેકના હાસ્ય હોય. પરંતુ વિતરાગતા સાથેનું હાસ્ય એ બહુ સમજવા જેવાનું છે. એટલે પોતે ભૂલથી સ્વાભાવિક પૂતગલ વિભાવમાં પરિણમ્યા સ્વરૂપે ભરાઈ પડેલો એ જ્યારે દેખાય છે, આપણને દ્રશ્યમાન થાય છે અને દ્રશ્યમાન થઈને સમજાય છે આપણને, ત્યારે એ દેખાવાથી માંડીને સમજાવવા સુધીમાં હાસ્યની બધી ભૂમિકાઓ છે એ વિતરાગતા સાથેની છે. આમ જુઓ તો એ બધી મુક્ત હાસ્યમાં જ જાય, પરંતુ એ વિકાસ થતી ભૂમિકાઓ છે મુક્ત હાસ્યની. અને દાદા ભગવાનનું મુક્ત હાસ્ય સંપૂર્ણ વિકસી ગયેલું છે. માલિકી ભાવ સંપૂર્ણ નષ્ટ થયો હોય ત્યાર પછી જે હાસ્ય હોય છે, પોતાનું મન વચન કાયામાં કોઈ પણ પ્રકારે પકડ સ્વરૂપ ના હોવા પણ પોતાપણાથી મુક્તપણા થઈ ગયા હોય ત્યારે એ હાસ્ય હોય છે. અહંકાર શૂન્ય થઈ ગયો હોય ત્યારે હાસ્ય હોય છે. અને અહંકાર શૂન્યનો અર્થ મતલબ એ જ કે કર્મ ને કર્મના ઉદયને આધીન તો જ્ઞાની પુરુષ પણ હોય, મન વાણીને કાયાથી. પણ એ બધા કર્મ ને કર્મના ઉદયોમાં એ અવિરત ભાવે ઉદાસીન પરિણામથી જ હોય છે. અવિરત ભાવે હોય. એટલે વિતરાગતા સાથેનું હાસ્ય કહ્યું એને. એટલે મુક્ત હાસ્ય આપણે સાદી રીતે વર્ણન કરીએ બરોબર છે. નિખાલસ એટલે તો શું કે નિરપેક્ષ, કોઈ જાતની અપેક્ષા નહીં, અને છતાંય મહાત્માઓનો પક્ષ લે પાછા. હવે આ વાત એ તો
આકારને વિશે જ હોઈ શકે, નહીં તો વિતરાગતામાં ના જાય. એ ખટપટ સાથેની વિતરાગતામાં જાય છે. અને ખટપટ જો આ વિતરાગતા સાથે ના હોત તો આપણે બધા ફાવ્યા ના હોત. આ કાળમાં આપણું કોઈનું ગજું નહોતું કે આપણે ફાવી શક્યા આવીએ. ખટપટ, એને વિતરાગ ખટપટ કે છે. ઉત્તમજી આવ્યા છે કે શું વાત કરો છે? આજે પધારે પુષ્પાબેન આવી છે? સારું. એટલે મુક્ત હાસ્ય એટલે પોતે પોતામાં ભૂલોમાં ભરાઈ પડેલા એના પર જોઈને જાણવા સુધી જવાના પ્રોસેસમાં આપણે મુક્ત હાસ્ય આપણા પ્રમાણે જ. આપણે કોઈના દીકતા હસવું એવું છે જ નહીં. એ તો સહેજે સહેજ આવી દીકરી કહેવા પડો કનુભાઈ કે છે શું. એટલે પોતાની જાત પરનું હાસ્ય શરૂઆત થાય ત્યારથી મુક્ત હાસ્ય શરૂ થઈ જાય. એટલે મહાત્માઓને થાય બધાને એના પ્રમાણથી એ પ્રમાણ ચાલ્યા જ કરે ને વિકાસ થતો જ જતો જાય. એ મુક્ત હાસ્યની ભૂમિકા છે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછીની. અને દાદા ભગવાન એ આપણો ગોલ છે. એટલે આપણે એ મુક્ત હાસ્યનો ગોલ એવો સવાલ જ નથી. ફક્ત હવે આપણે ભૂલો જોવાના પ્રોસેસમાં પડ્યા છીએ. ભૂલો જોવાનો પ્રોસેસ એ જ કે પ્રકાશ ખુલ્લા થવાથી નજીકમાં નજીક પ્રકાશિત થાય તો અંદરનો ભંડાર જ પ્રકાશિત થાય. પછી એ તો બહાર પ્રકાશમાં મતલબ બીજું પણ પ્રકાશે. આ લાઇટનો નિયમ છે. એને પ્રકાશ કરતાં કેટલો સમય લાગે છે. આ તારાઓનો પ્રકાશ આવતો લાગે છે. આ બધા સાયન્ટિસ્ટો કહે છે એવું બહારનું પ્રકાશ થઈ જાય છે. એ કહે છે ને બત્તી એલા તારી કેમ આમ ટ્યુબલાઇટ ઝરકતી નથી કહે છે. ઘણી વખત બને છે. એટલે આવી વાત છે. એટલે આપણો પ્રગટ થયેલો પ્રકાશ આપણા માટે પ્રત્યક્ષ થઈ જવા માટે એ ભૂલો પર પ્રકાશ પડે અને દેખાય તો કલ્યાણ થઈ ગયું આપણું. તો દેખાવા તો લાગે પણ અંદર હજુ એ રસાસ્વાદોને કારણે ભૂલો દેખાતી હોય તો ના દેખાતી થયા કરતી હોય. આપણે કરીએ તો નહીં પણ થયા કરે. એ તો છે ધીમે ધીમે. દાદાએ કહ્યું છે ને આવું ચાલે. ઉત્તમ છે એવું જ થાય ને. જોજો બાકી આ કળિયુગમાં રાત શું કે દાડો શું ભૂલો પોતાની પોતાને જોઈ હોય તો એક શ્વાસની ફુરસદ મળે એવી નથી કોઈને. એવો સરસ કુબેરનો ભંડાર ભરેલો છે. શું મિનેશજી મજાનો પાકા કુબેર ભંડારી છીએ મીતાબેન. ઉપનાહી ખજાના. હવે સોનાથી ભરેલો ખજાનો હોય બધે જ્યાં જ્યાંથી ભેગો કરી લૂંટી કરી ગમે ત્યાંથી કરી અને જો આ મારો ખજાનો ભરેલો. અને જ્યારે બહુ એ થાય તો અંદર જઈને જુઓ એટલે આ ધરે શું તે નંદ બહુ સામાન્યમાં તો ખલાસ થઈ ગયો. એ મહાનંદ છેલ્લા હતા. ખજાનો જોતા જોતા બિચારા જંગલમાં વિદાય થઈ ગયા એમને એમ મૂકીને. અને જેને ખજાનાની જરૂર હતી એના હાથમાં આવ્યો તો એટલે કે જનહિતે વાપરી નાખો કે છે. જનનો ખજાનો જનહિત માટે જ વપરાય ને. કે એનો પોતાનો ખજાનો થોડો હતો. દિવાલો સોનાની, છત સોનાની, આ સોનાનું બધું જ્યાં ત્યાં સોનું 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 સોનું. મગધ નગરીમાં મહાનંદ રાજા મહાવીર ભગવાનના સમય નજીકનો આ વાત છે. આવું આપણે એને આપણા ડિસ્ચાર્જ ભાવમાં માનેલો ભાગ છે
એ માનેલા ભાગથી રાખેલું, એટલે આપણે એને જોયું ના જોયું થયા કરે. દેખાય તો હા કરીએ, થાય છે, ધીરે ધીરે થાય છે. સંયોગ તો કહે છે મને મુક્ત કરો, હું મુક્ત થવા માટે આવું છું. સંયોગ બૂમબા નથી પાડતો, એનામાં ઇનબિલ્ટ એક વાણી છે, એ અંતરની વાણી છે. પરંતુ કીડીના પગના ઝાંઝરનો અવાજ આપણે સાંભળવાની આપણી એટલી તીવ્રતા થવી જોઈએ. જેમ કે છે ને, આ તો સ્થૂળ સિમિલી છે, તો આ તો અંતરની વાત થઈ. આમાં નાદ બ્રહ્મ ને બ્રહ્મ નાદ એની વાતો આવે છે. પ્રણવ નાદ સુધી જાય છે. અને જેને માને છે કહો આપણે બ્રહ્મ, અને એને બ્રહ્મનિષ્ઠ કહે છે. હકીકત જુદી છે, એ શબ્દની બહાર નથી નીકળ્યા. શબ્દની બહાર ત્યારે જ નીકળાય કે શબ્દાતીત એવી અંતરની વાણી ખુલ્લી થાય. અને શબ્દાતીત વાણી એ રિયલ વાણી છે. એટલે આવી રિલેટિવ સિમિલીવાળી ઝીણી ધ્વનિની વાણી, એનો એ લેવલે જવાનું, તો પછી તો આ પ્રણવ મંત્રનું બધું તો સમજીએ જ ને આપણે. એટલે સંસાર બહુ મોટો છે, બહુ વિશાળ છે, મહાસાગર છે. એટલે સંસારમાં તો મનુષ્યોને ગ્રેડેશન પ્રમાણે સમજ આપવા માટે બધા જ પ્રમાણો હોવા ઘટે, પરંતુ છેલ્લી કોલેજના પ્રમાણો જુદા હોય છે. ઉત્તમ શાહ, પિલાનીના પ્રમાણો જુદા તમારા. બહુ અઘર્યું છે નહીં ત્યાં પાસ થવું? એવું છે. એટલે ત્યાં આગળ ગ્રેસ એટીકેટી કશું હોતું નથી સાહેબ, કશું ના મળે. પણ આપણે માનીએ છીએ કે આ તો અક્રમ માર્ગ છે, આપણને ગ્રેસની એટીકેટીનો માર્ગ સરસ મળી ગયો. આ તો એવું છે. હે ના, મહેશભાઈ શું કહે છે? ગ્રેસ કે એટીકેટી? એટીકેટી સમજાય કે નહીં? હે એટીકેટી એટલે શું? યોગેશભાઈ આવું છે. દાદાએ કહ્યું, કવિરાજની પેલી અમે કેવા પુણ્યશાળીમાં આવે છે જજવાળી લાઈન, જજ આરોપી મહી જજ, તો તને આરોપી નિર્દોષ દેખાશે, દોષવાળો નહીં દેખાય. જેના પર આરોપ મૂક્યો છે ત્યાં એ પણ નિર્દોષ દેખાશે. પણ જજ પણ છૂટો પડે તો ને. અહીંયા આગળ છૂટાપણું છે આખું. આપણે છૂટા પડેલા છીએ. એટલે છૂટા પડ્યા પછી પક્ષ મત એ કોઈ પણ પ્રકારે સ્વપ્નમાં નિંદ્રામાં તો ન જ હોય, તો જાગ્રતમાં ને જાગ્રત દિવસે જાગી ગયા હોય ને સારા દિવસ દરમિયાન ભૂલ જ કેવી રીતે થવી જોઈએ? થતાં શૂટ ઓન સાઇડ સાથે કહ્યું એ ના પોસાય એમ. શૂટ ઓન સાઇટ એટલા માટે કહ્યું કે અત્યારે આ જાથો ધંધાનો સમય ખામટું ભેગું કરી લેવું. મોટો લોસ જાય તો વાંધો આવે નહીં, એવું નહીં. એવો સમય છે એમાં. એટલે દાદા ભગવાને શૂટ ઓન સાઇટ, બાકી શૂટ ઓન સાઇટ તો એ તો માહિર ભગવાનની તપ કલ્યાણકની વાત થઈ.
મારી ભગવાનની તપ કલ્યાણકની વાત થઈ. પણ એ કઈ કે સ્વયં સંબુદ્ધ, એટલે કે બીજ પડી ગયું કૃપાથી, પછી સ્વયં પર આવી ગયો અને પોતે જ પોતાથી બૂઝતો ગયો. ઉત્તમ શાહ. અને બૂઝતા બૂઝતા છેવટે બુઝન આખું પરિપૂર્ણતાને પામે એવા જન્મમાં આવી ગયો. એટલે એમને સ્વયં સંબુદ્ધ કહ્યા. આપ સમજ્યા સુરેશજી? ચક્રવર્તી એમ નથી હોતા. આગળ કેટલી પરીક્ષાઓ આપ્યા પછી એમ નથી થતા. પુણ્યાનુબંધી પુણ્ય પરિણામ પામે ને આપણે બૂઝીએ, પણ એ તો બૂઝવાની શરૂઆત થઈ. આ વાત છે. એટલે દાદાએ કહ્યું છે કે આ મન વાણીને કાયારૂપી દેહ છે અને દેહના જે ઉદય પરિણામો છે એમાં તમારે કશો ફેરફાર કરવાનો નથી. ફેરફાર થવો ઘટે તે અમારાથી થઈ ગયેલો છે. હવે કોઈ ફેરફારવાળી ભાષામાં ના રહેશો તમે. શું કહ્યું? ફેરફારવાળી ભાષામાં રહેશો તો પાછું એનું એ જ ચક્કરમાં પડશો. કોઈ દાડો ના રહેશો. મહેશભાઈ ખરી વાત ને? ફેરફાર એટલે સમજાય ને? એ ફેરફાર કોનું લક્ષણ છે? ફેરફારનું એ પૂતગલનો ગુણ છે, પણ વિભાવ સ્વરૂપનો છે. કયો કયો વિભાવ? કયા વિભાવમાં આવેલું? તો બૌદ્ધિક પ્રકાશે કરીને વિભાવમાં આવેલું પૂતગલ, એટલે બુદ્ધિ પ્રકાશ વાળું એ આ ફેરફારવાળું છે. એટલે ફેરફારવાળી બુદ્ધિ ઊભી જ ના થઈ શકે. મનીષભાઈ, ભરતભાઈ, સમજાય કે આપણે અપેક્ષા રાખી ના શકીએ કોઈને? તે આપણામાં પહેલાં જ શરૂઆત થાય તો પછી બહાર એ ના રાખીએ ને. નહીં સમજાય? બહુ સમજવા જેવું છે. સત્સંગ તો કરવા જઈએ, સમજજો. કોઈને ફેરફાર કરવા જતા નથી તમે. ટ્રાન્સફોર્મ ઇંગ્લિશમાં તો જેવો નીચેનો શબ્દ આવ્યો તો નીચેનો, એ વસ્તુ જુદી છે. એટલે સ્વભાવ એ વસ્તુ જુદી છે. ખ્યાલ? અને ફેરફાર બહુ વસ્તુ જુદી છે. ફેરફાર એ અવસ્થાઓમાં તમે પડો છો અને સ્વભાવ એ તત્વમાં જાઓ છો. ટ્રાન્સફોર્મ એ તાત્વિક ભાષા છે. પરંતુ આ તો દુનિયામાં રહેવાનું, એટલે શું થાય? આજનો સમય છે ને, એટલે એ વાતો. એટલે તમારે બધા પ્રસંગો આવે, બધે જવાના, બધે વાતો કરવાના, એટલા માટે આ વાત. પરંતુ આ મુક્ત હાસ્ય, શરીરથી આ બધું બન્યા જ કરવાનું, પણ આપણા જોવા જાણવાના સ્વભાવમાં એ ઝીલાય. જીવન ભલે એક દર્શન હો, પણ આત્મ શાશ્વત દર્પણ છે. તો શાશ્વત દર્પણ જ છે અને શાશ્વત પાછું. અરે તો બહુ મોટો પ્રયોગ છે, ઘણો મોટો પ્રયોગ છે. દર્પણ એટલે આપણે અરીસો જોઈએ છે એવી શીશો છે એવી દર્પણ નથી. આ એ સ્વયં પોતે પ્રકાશ છે. અને જીવન પોતે પ્રકાશિત થઈ શકે એવું એ ભલે એક દર્શન હોવું કે પોતે માનેલા સ્વરૂપે કરીને પ્રકાશિત સ્વરૂપે આજે રહે છે, એ હવે પ્રકાશિત એના સાચા પ્રકાશમાં પ્રકાશિત થઈ રહેલું છે. આવી રીતે છે. સમજાયું? એટલે બેવ સામસામાં આવે છે. બેવ સામસામાં આવે છે. જીવન ભલે એક દર્શનો. જીવન શું છે?
આત્માની હાજરી વગર જીવન આવ્યું ક્યાંથી? એટલે એ જીવન શું તો પછી કરે તો આગળ પરપ્રકાશને સ્વપ્રકાશ માનેલું એવું પોતાનું વિભાવ સ્વરૂપ એ અને કેવા કેવા ભાવો એ પરિણામ પામેલું બહુ. એટલે ભગવાનને તત્વ અને જીવન માનવ જીવનના સત્યોને એના રહસ્યો સમજાવવા માટે કેટલા પ્રકારે એમને કહેવું પડ્યું છે બોલ્યા વગર. આ મહાવીર ભગવાનને તો ખરેખર બધાનું સરવારો કરતું આવ્યું તો ભારે આવી પડેલું, બહુ ભારે આવી પડેલું, જબરું. પણ આચાર્ય ભગવંતો ગચ્છાધિપતિઓ પન્યાસ પ્રભુ ન્યાયશાસ્ત્રીઓ વ્યાકરણ શાસ્ત્રીઓ પંડિતો બધા જ સાધુ મહારાજો અને આપણને જે ધર્મની ભાષાને મહાવીર ભગવાનને ઓળખાણ પાડે છે આખી જુદી વાત છે. અને મહાવીર ભગવાન જે સિદ્ધાર્થ રાજાના સુપુત્ર સ્વરૂપે જન્મ્યા એ વાત જુદી આખી છે સાહેબ, બહુ નોખી વાત છે. બોલો, સમજવા જેવું છે. એટલે એ માનવ દેહમાં આ સ્વયં પોતે અને પોતાથી બુઝવા માટે જન્મ પામે છે તેવા. એટલે બુઝીને આવેલા સ્વયં સ્વરૂપ થયેલા હવે બાકી રહેલું બુઝવાપણું પૂરું થતું જાય છે, એના માટે જન્મ્યા. આપણે એ પ્રોસેસમાં અત્યારે મુકાઈ ગયા દાદા ભગવાનની પર. કેટલા આપણે પુણ્યશાળી કહેવાઈએ સાહેબ, પણ એમાં રાચ કરીએ વાંધો નથી, પરંતુ એ પ્રોસેસમાં બધા છીએ રહીએ તો આપણે આપણા માટે પોતે તો પોતાનું અખંડિત સ્વઅર્થીપણું સચવાયા કરે એ જોવા જેવું. ખાસ કરીને અને જીવન આખું પરઅર્થીયપણે વયા કરે એ સાથે સાથે આ બે પ્રવાહો એક સાથે ચાલ્યા કરે છે. એક પરપ્રવાહ છે, બીજો સ્વપ્રવાહ છે. પણ આ ભૂલો જોવાતી જાય, જોવાતી ભૂલો કહેવું પડે અરે આટલું નાનું આવું થઈ ગયું. હવે એમાં હસ્યા તો કશું નથી, પણ જોયું ને આપણે બોલાતું નથી. પણ આના માટે આપણને જે મુક્ત સમય મળે છે, દાદાએ કહ્યું છે કે એક અવસ્થા ગઈ અને બીજી અવસ્થાથી જલાયા નથી, એ વચ્ચેનો બધો મુક્ત સમય છે. પણ આપણા જીવનમાં આવા તો મુક્ત સમયો ઘણા આવે છે. એ મુક્ત સમયનો લાભ આપણો કેવો જાય છે એ જોવાની જરૂર છે. હવે એવા મુક્ત સમયમાં શરીર આવે એવા મુક્ત સમયમાં થોડો મુક્ત સમય ચા માટે માગે, ખુવા માટે માગે, એનું કંઈ ના નથી પાડી કોઈએ. નાસ્તા બાસ્તા કરવા માટે ના નથી પાડી, એવું હોય જ નહીં ને. તમે ના પાડવાનો પ્રશ્ન જ આવતો નથી. એ સિવાય બધા મુક્ત સમયો તો બધા પાર વગરના છે. પરંતુ આ ચા પીવી, ઉઠવું, બેસવું, ખાવું, પીવું, સૂવું, આ બધું શું છે? એ બધા મુક્ત સમયો છે. અને તે વખતે આપણી ઉપયોગમય હાજરી કેટલી સરસ કામ રહે, એ બહુ જરૂરનું. આ મુક્ત હાસ્ય તો બહુ મોટી વસ્તુ છે. પદ તો બહુ નિખાલસ હાસ્યનું છે સાહેબ. એ દાદા બહુ બોલાવતા પુષ્કર. આપતા સૂત્ર નંબર 3234. આ જગતમાં કશું યાદ રાખવા જેવું નથી. આત્માની એટલી બધી અનંત શક્તિઓ છે કે જે વખતે જે જરૂર પડશે તે વખતે વાત પૂછે ને તો બહુ સુંદર નીકળશે. આ જગતભરની વિસ્મૃતિને એક આપની જ સ્મૃતિ
એનો ગંભીર અર્થ આ જ છે. જગતભરની વિસ્મૃતિ એટલે શું? કે પૌદ્ગલિક ગુણ જે સ્મૃતિનો સ્મૃતિ સ્વરૂપ છે, એટલે પરિણમન અવસ્થા, એ અતિ અને હશે એવામાં ભરાઈ પડેલી એ સ્મૃતિ. એ વધે ને ઘટે, અમુક ડાર્ક પીરિયડો પણ જાય કે સ્મૃતિ જતી પણ રહે, પાછી જ ગયેલી આવે ખરી. આવું થાય છે ઉત્તમ શાહ. પરંતુ સ્મૃતિ તો કોને કહેવાય કે આપણે આપણને શ્રુત થઈએ ત્યારે આ પૌદ્ગલિક વિભાવિક પરિણમનવાળી સ્મૃતિથી છૂટતા જઈશું. આ શ્રુતિ અને સ્મૃતિનો ભેદ છે. શું કહ્યું? શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિ શબ્દ બહુ અગત્યનો છે. શ્રુત શાસ્ત્ર કહીએ છીએ ને આપણે. શ્રુત એટલે સાંભળવા યોગ્ય. સમજાયું? હવે શાસ્ત્ર ખોટા નથી કયા સાથી, કારણ કે શાસ્ત્રા પુરુષોના વચનો છે. એટલે શાસ્ત્ર વાંચના એટલે સાધુ મહારાજો આગળ જઈ શ્રાવક જાય છે, વાંચના કરે છે. પણ વાંચના કરનાર તે વખતે પોતે પોતાનું વાંચન પોતે સાંભળતો રહેવું જોઈએ. આ વાત છે. અને મહારાજ સાહેબ છે તે અક્ષરથી એ ધારણ કરતા રહે છે, શબ્દને ધારણ કરે છે. આ જોવા જેવું છે. આ જોવા આ સાહેબ છે, આ શ્રુતિ અહીંયા ગઈ. એ બેના ભેદો તો બહુ અદભુત સમજવા જેવા છે. અહીંયા પરમાર્થ ભેદ આ જ છે એનો કે દાદાએ અબુધ દશા કહી તે આજે બુદ્ધિની ઉત્કૃષ્ટ પારાકાષ્ઠા સ્વરૂપ એવી સમ્યક બુદ્ધિ અને એની હાજરીમાં પોતાનું જ્ઞાતા દ્રષ્ટા સ્વરૂપ ફંક્શનલ આ બે સાથે રહ્યા કરે. ખ્યાલ આવ્યો? હવે સમ્યક બુદ્ધિનું પારાકાષ્ઠા સ્વરૂપ એ જે આગળના માન્યતાઓના ચાર્જ સ્વરૂપમાંથી અત્યારે ડિસ્ચાર્જ સ્વરૂપમાં આવ્યું છે, કર્તા ભાવમાંથી ભોગતા ભાવમાં આવ્યું છે, એ બધું જ એની પાસે હતું તો છે જ એનો સ્ટોર ભંડાર. અને આખા આયુ કર્મ દરમિયાન હશે એમાંનો પણ ભંડાર છે એની પાસે. એટલે વાત કરે કોઈ, અને આજના જીવનમાં એના ઉદય કર્મ પ્રમાણે જ્યારે જેને એના જે એનામાં આવી ગયું હોય એ તો એને આવી જ જવાનું. એટલે દાદા ભગવાનને હજારો મહાત્માઓ મળતા ને કે છે દાદા ભગવાન એટ એ ટાઈમ કેમ કરી રહે છે તમને આ બધું? ના આ મને પુષ્કળ થતું હતું કે કેમ કરીને રહેતું હશે. પણ આજે ના જ રહે ને કુદરતી. હું જ પોતે જાણું છું એક ચીજ યાદ રાખેલી રહી શકતી નથી. બોલો. અને જે મળે છે ને જાણે છે એ તો જાણે જ છે કે અદ્ભુત છે. આ તમે આ ઇન્સ્ટન્ટ તરત જ ખ્યાલ આવી જાય છે. એમ તો શું અંદર ભરી રાખ્યું હતું? ના ના ના, એવું નવરાશ ના હોય સાહેબ. ઉત્તમ શાહ, આ વિજ્ઞાન નથી. આ વિજ્ઞાન નથી. શું આપણે મટીરિયલ વિજ્ઞાનમાં આપણે ક્યાં આપણે એને વખોડવાનું છે? પણ એને અસલ વિજ્ઞાન આપો ને એની પાછળનું. મટીરિયલ વિજ્ઞાન શું છે? આફ્ટર ઓલ મટીરિયલ વિજ્ઞાન એ આત્માની હાજરીમાં ઉદ્ભવેલું વિજ્ઞાન છે.
અને એટલા માટે જ વિજ્ઞાનને એવા સ્વરૂપે સમજીએ કે જેમાં આખું મટીરિયલ વિજ્ઞાન એના અસલ સ્વરૂપમાં સમજાય આપણને, કે જેથી આત્માની હાજરીમાંથી ઉત્પન્ન થયેલું ઉદ્ભવેલું મટીરિયલ વિજ્ઞાન માનવ જીવન એના રહસ્યો અને એનું વિજ્ઞાન સમજાવે. એને માનવ જીવન વિજ્ઞાન કહે છે. બોલો, સમજ્યા? આ વસ્તુ છે. આપણું આ મન વચન કાયા જ મોટું શાસ્ત્ર છે સાહેબ, જો સમજીએ તો. હવે આ શાસ્ત્ર મસ્ત આવડ્યું તો કોમ થઈ ગયું. મોટામાં મોટું શ્રુત છે. એટલે દાદાએ કહ્યું બોલો મોટેથી ન હોય તો પોતાનું બોલેલું હોંભરું. પણ આ વાત આપણે કેવી રીતે લીધી? બિહારીને સમજાય છે. હવે વાત નાની પણ કેટલી ગંભીર છે ને, અને આમાં અઘરું તો છે જ નહીં કશું. આજે બાળકો હોય, છોકરાઓ તો સમજાવી શકાય ને, સારી રીતે સમજાવાય. આપ સમજાય છે? ઉત્તમ શાહ, આપણે તેના ગુરુકુળો અને જે યુનિવર્સિટીઓ અને વિદ્યાપીઠો હતી તેનું વિદ્યાદાન આવી રીતે થતું હતું. એ ટેકનિકલ ફિલ્ડમાં પણ થતું હતું. એટલે કે શરીર જીવન દરમિયાન શરીર સ્વરૂપે જે બધા ક્ષેત્રોમાંથી પસાર થવાનું છે એની વિદ્યાઓ, અને સાથે સાથે આ જીવનશાસ્ત્રની વિદ્યાઓ, બે બધું ભેગું થતું હતું ત્યાં આગળ. આપ ખ્યાલ આવ્યો? શરીરને લગતી તો કેટલી વિદ્યાઓ છે કંઈ, પણ એની બેઝિક પાયાની વિદ્યાઓ બહુ જુદી છે. બેઝિક મોટા મોટી પાયાની વિદ્યા કહી કે મન વાણીને કાયાને નેચરલ ને હેલ્ધી રાખવી, એનું જ્ઞાન. બોલો, એટલે એના એ વિદ્યાના જાણકારો આચાર્યો, એવા અદ્ભુત આચાર્યો કેટલી કેટલી કસોટીઓમાંથી નીકળે, પોતા પર પ્રયોગ કરે, જાણે, ત્યાર પછી આ થાય. એમ નથી નીકળતું સાહેબ. સાહેબ આવી ગયા છે કે પેલી હું લઈને આવ્યો છું કે પછી આપું છું તમને. આવું છે. એટલે આ જગતમાં કશું યાદ રાખવા જેવું નથી સાહેબ. આવું કે છે, આવું કેમ કરીએ? આવે આપણને યાદ રાખેલું નીકળે છે. હે? હા, યાદની પીઠ પર રાગ કે દ્વેષ છે. એ તો બરોબર છે. એ તો પાછું પેલી આપણી કર્મિક ભાષા આવી જ ગઈ, પરંતુ પૂતગલને આધીન છે. પૂતગલને આધીન છે. એ મોટી વાત. મોટી વાત આ થઈ. રાગ દ્વેષ કે પાછા ફસાઈ પડશે બધા મહાત્મા. એ તો આપણે જે પૂતગલ જે કર્મમાં આદિ આવ્યું છે એ ભાષા નહીં કરવાની. સમજાય છે? વૈષ્ણવ હોય તો વૈષ્ણવી ભાષા નહીં કરશે. શું કહ્યું? વૈષ્ણવની ભાષા નીકળી. હા, ગર્દભ ગુણો હોય તો ગર્દભ વિદ્યાની ભાષા નીકળે સાહેબ. 32 માર્ક હોય શું કરે? પણ માર્ક એક પેલો ગ્રેસનો લઈને આવ્યો હોય તો શું કરે? આવે દાદા એવું કહ્યું તું? એવું નથી કહ્યું. હે? એવું નથી કહ્યું દાદા. હે? 32 ને 33 માર્કની વાત શું હતી? નથી જાણતા? 32 માર્ક ને 33 માર્કનો ફરક ઉત્તમ શાહ તમે નથી જાણતા? બોલો ને તાર જોડે, જોરથી બોલો ને. 33 માર્કે માણસ અને 32 માર્કે ગધેડો. એટલે માણસ થવા માટે એક જ માર્ક ખૂટ્યો હતો, એટલો ફેલ થયો. તારે ગધેડો, પણ બધા માણસના જ ગુણ છે એનામાં. છે ગુણ માણસના. એટલે પૂછડીને રાતો મારતો થયો. પણ કોઈ સંત પુરુષને મળ્યા ને એને હાથ ફર્યો તો માર્ક ગ્રેસ મળી ગયો તો થઈ ગયો, પણ ગુણ પેલા રહ્યા પાછા કે છે. પછી આગળ જો તમે નથી જાણતા સાહેબ? યાદ ના આવ્યું.
આ યાદ સ્મૃતિ રાખવી જ નથી આપણે તો. એટલે જે વખતે જે જરૂર પડશે તે વખતે વાત પૂછે ને તો બહુ સુંદર નીકળશે. આ તો દાદા ભગવાનનું સાત સૂત્ર છે અને દાદા ભગવાનને આપણે અનુભવ કર્યો છે કે આ થયું છે. શું હું જોયા કરું છું આ કનુભાઈને કે કેમનું નીકળ્યા કરે છે બધું. બાકી કશું જ કોઈ આવડતું નહોતું સાહેબ, ખરેખર કહું છું. કવિરાજે પદ તો બહુ સરસ લખ્યું છે કક્કાનું. હું તો તે જ વખતથી ખુશ હતો, બહુ મજાનો. એટલે મારે તો અંદર હૃદયમાં જ બેસી ગયેલું હતું એ પદ તો તે જ વખતે. તમે કહો જ્ઞાન તેમાં કોઈ જાણવું નહીં. હે હા આ છે આ છે એટલે આપણે પરાધીન પણ એમાં નથી. આ એટલે શું કે આપણે સ્વયં જે થયા છે તે હવે મારે તે રૂપ થતો થતો હું આ ફાઇલ સ્વરૂપ આજ્ઞાધીન વાળો એવો હું હવે આ તે પ્રત્યક્ષ છે તે. એટલે સ્વયં સ્વરૂપ પ્રત્યક્ષ થયો ને, પ્રગટ તો થયો કે નહીં. હવે પ્રત્યક્ષ થવા માટે આ છે તે મોક્ષ એમ થયા કરું છું. પોતાની જ ભજના છે આ તો સાહેબ. એમાં આપણે દાદાને ક્યાં બાજુએ મૂક્યા કહો? કોઈને ક્યાં બાજુએ મૂકીએ છીએ યોગેશ? મૂકીએ જ કોઈને? કોઈને અન્યાય ના થાય આમાં તો. અને એ ભજના વગર આપણે કોઈ પરમાં આપણા અસલ એ ભજના સ્વરૂપ સ્વરૂપે પરમાં આપણે જોઈ ના શકીએ, કોઈ દિવસ નહીં જોઈ શકીએ. આ આંખોથી નથી જોવાની જરૂર એમાં. ઉત્તમ શાહ આપ સમજ્યા ને? એટલે દાદાએ કહ્યું ને, સમજ ને સમજણનો માર્ગ એ માનવ જીવનનું રહસ્ય છે. ખરું કે નહીં સાહેબ? અને વિજ્ઞાન છેવટે તો આ જ કહેશે ને શાહ સાહેબ. સીધી વાત છે. મોક્ષ શબ્દ મૂકીએ બહુ અઘરું થઈ પડે. સંસાર ને મોક્ષની વાત કરીએ એટલે લોકો ગભરાઈ જાય છે, કરે આ પાછું આ આવું છે ને ક્યાં છોડાઈ દેશે બધું. અરે એક બટાકા છોડાવ તો કેટલું ભારે કંઈક સમજ્યા ને? એટલે દાદાએ કશું છોડાયા વગર બધું છોડાવી દીધું. અદભુત કર્યું ને. એમાં આ વાત છે કે આ જગતમાં કશું યાદ રાખવા જેવું નથી. આત્માની એટલી બધી અનંત શક્તિઓ છે, જેવી ફેરવો અને જે એવી શક્તિ ફોરે એટલે આત્મવીર્ય ફૂરે છે. સ્ફુરે એટલે ફોરે. આત્મવીર્ય એ શક્તિને ઉપર છે બધું. અને શક્તિ શબ્દ જ અહીંયા આવે છે એ આત્મવીર્ય ઉપરથી આવ્યું છે. શરીર તો એની જોડે જોડે જ છે, પણ પછી એ શરીરની ભાષામાં જાત જાતના સ્વરૂપે ચાલી ગયું. બોલો સાહેબ. મૂળ શક્તિનો અર્થ તો આ જ છે. એટલે આમ તો શિવની ભજના નથી કરતા આપણે શક્તિ સ્વરૂપે, એમને મૂળ શક્તિ સ્વરૂપે ભજીએ છીએ. પણ અસલ શિવ અને શિવનું સ્વરૂપ એ વિતરાગ મુદ્રાનું સ્વરૂપ છે સાહેબ. વિતરાગ મુદ્રાનું તમે જોજો. શિવની મુદ્રા મનુષ્ય દેહે તમે વિતરાગ મુદ્રા એ છે કે નહીં પદ્માસનમાં સાહેબ? એ પણ જોશો તમે, પણ ઓછી જગાએ જોશો, ઓછી જગાએ જોશો. અર્ધ પદ્માસન એવું વધારે જોશો, અથવા તો જુદા જુદા સ્વરૂપે જોશો. એટલે આ મુદ્રાઓ બધી જાત જાતની થાય છે શારીરિક. બુદ્ધ ભગવાનની મુદ્રા એમની રીતની થાય. એમને અહીંયા આગરી પર આ મૂકી દીધું શું. અને છેલ્લી વિતરાગ મુદ્રા કે ભાઈ આ ડાબો હાથ અને એની પર જમણો હાથ, બસ પતી ગયું.
જોડાઈ ગયા. અમે બેડીથી જોડાયેલા હતા આમ જ છીએ. કશું થઈ શકતું એવું નથી હાથથી, અને છતાં હાથ એના ધર્મની બહાર રહેવાના નથી. શું? એટલે હાથને એના ધર્મમાં રહેવા દો. પણ એ હાથના ધર્મમાં તમે ધર્મ ના માનશો એવું નહીં શાહ સાહેબ? હા, તમે મૂળ ધર્મ સ્વરૂપે કયો ધર્મ? તો કે વિતરાગ પુરુષોનો મૂળ ધર્મ કયો? હા, વિતરાગ પુરુષોનો કયો? પુરુષ ધર્મ, મૂળ ધર્મ. એ તમે ધર્મ સ્વરૂપ છો. ત્યારે તો હાથ આવી રીતે એના ધર્મમાં હોઈ શકે છે, નહીં તો કઈથી આવવાનો હતો. પગ ડાબો મૂકીને જમણો મૂકી દીધો એના હોય છે. પછી આસન સ્વરૂપે શું કે એની એડીઓ છે ને એ પિંડીઓને દબાઈ દો કે છે, બેસી દો કે આસન થઈ શકે આવું કે. કારણ કે એ દેહના માટે છે, દેહના સ્વાસ્થ્ય માટે છે આસનો. શાહ સાહેબ તો એને આત્માનું સ્વાસ્થ્ય માન્યું. આવો પરેશજી, પરેશાનંદજી આવો, પધારો, બેસો. એટલે આત્માનું સ્વાસ્થ્ય માન્યું. ના ના, પણ દેહના સ્વાસ્થ્ય માટે ખોટા કેવી રીતે કહી શકો તમે? આ રોગના જમાનામાં રોગીસ્ટ બધા દેહો. આજે કોઈ માગે છે ને ઠેર ઠેર દુકાનો નીકળી પડે, એ તો જાત જાતની. અને કેટલાય ખરી કમાણી ત્યાં થાય, ખરી કમાણી થાય, પણ દુકાન ચાલે ત્યાં સુધી. હો, એમાંય દુકાન ચાલવી જ જોઈએ. હા, પાછી એવું કે નહીં કે દુકાન કાયમની જ ચાલ્યા કરે. એવું છે ઉત્તમ શાહ? શું કહો છો? હે, એ તો એની એટલો અવધિ લઈને આવ્યું એટલી ચાલે. ચાલો, સૂત્ર નંબર 2835. પોતાના પ્રદેશમાં જોવા જાણવાપણું જ છે, બીજું કશું જ નથી. પરમાત્માપણું છે. જોવા જાણવાપણાથી આગળ ગયા એટલે મુશ્કેલી. બહુ મોટી વાત કરી દીધી બાપરે, આ તો મુશ્કેલી કરી. અને કૃપાળુદેવ કહ્યું એ મુશ્કેલી કી ક્યાં કહું, બિના નયન પાએ નહીં, બિના નયન કી બાત. એ જઈને એમના વચનો નીકળે છે અને છેલ્લે પછી એ સરી પડે છે. અરે, અને આ જગત એમાં કેવું અવઘાડી આંખે આંધળું થઈ, અને આ લોકોની સમસ્યાઓ, એમની મૂંઝવણો, મુશ્કેલીઓ, એ મુશ્કેલી શું કહું તમને? કરુણાથી ઉદ્ગાર નીકળી જાય. શાહ સાહેબ આ મુશ્કેલી એટલે મુશ્કેલી કે દાદા. એટલે કહ્યું ને કે દાદા જે જોવા જાણવાપણાથી અંબાલાલને સારી રીતે બાળપણથી, બચપનથી 50 વર્ષના વાણા વાયા, અને 50 વર્ષે આ થયું. માય ભગવાનને 30મે વર્ષે આ સ્વયં રૂપે પ્રગટ થયેલા અને સંબુદ્ધ સ્વરૂપે પરિપૂર્ણ થવા માટે 42મે વર્ષે, 42મે વર્ષે. જુઓ, હવે કાળના પ્રમાણ તો બદલાયા જ ને શાહ સાહેબ. કાળના પ્રમાણ ના બદલાય એવું છે, એના જેવું છે. એવું એટલે કે છે અમારો એક શબ્દ પણ કશું આમ તેમ હલાયા ચલાયા વગર જેમ છે તેમ ઉતારી જશે તો એનું કલ્યાણ છે. પછી એને કશું ભણવા જેવું, કશું કરવા જેવું. પણ આપણે પછી એને એ સ્થૂળ આપણી ભાષામાં લઈ જઈએ છીએ. પરંતુ દાદાના શબ્દો કઢાવવામાં કોઈએ કમી રાખી છે? કેટલી બધી વાણી નીકળી છે. હા, કવિરાજ આયા, દાદાને તો કવિરાજ આયા તોય સમજી ગઈ. એમને તો કંઈ શોધવા ગયેલા નહીં, સામેથી આવીને પડ્યા. ખીત્સીભાઈને શોધવા ગયેલા નહીં, સામે આવીને પડ્યા.
એક આપતા પુત્રો એકલા શોધવા ગયેલા એટલે બિચારાને એમને દાદાને એમની પાછળ ફરવું પડ્યું એટલે એ બધા જડ્યા એવું થયું નાખે જ પર પરેશ આનંદજી બધા આઈને પડ્યા દાદા હે બધા આઈને પડ્યા ઉત્તમ શાહ લે આ ચંદ્રકાંતભાઈ શોધતા ગયા હતા એટલું કહી શકું એને એક બન્યું છે એમાં ના પડાય ગમે તેમ કહો પણ એ ગયા સામે ચાલીને એમના દાદા હતા પણ ગયા મામની પર બેસી ગયા નીચે મોટા શેઠિયા હતા તો બેસી અંદર કરી થયું બાકી તો પણ દાદા એવું નથી કહ્યું દાદા કહે છે કે જગતમાં હોય 5-10% નીકળે કે સૂતા સૂતા આવે મારી પાસે પણ આજે ક્યાં દેખાય છે બહુ એટલે દાદાથી આ બધું કળાવું તો પડે છે આત્માની અનંત શક્તિઓ તો પૂતગલની અનંત શક્તિઓ કઈ આ તો મૂંઝાઈ જવાય પછી આત્મા ક્યાં ખોરવો આ પૂતગલની અનંત શક્તિમાં આત્મા ખોરવો કેવી રીતે તો કે આત્માની અનંત શક્તિઓ છે શું પૂતગલની શક્તિઓ મર્યાદા સીમાવાળી છે અને આત્માની શક્તિઓ નિસીમ છે આટલો ભેદ છે ને ખરું કે નહીં સાહેબ એ વાત છે આખી એટલે સીમા ને નિસીમતા પહોંચી વળી શકે નિસીમતાને સીમા કેમ પહોંચશે પ્રયત્નો તો જ ચાલે છે ને બધા ઉત્તમ શાહ અસીમને સીમા કેમ પહોંચશે સમજાયું ને સીમા સમાઈ શકે સીમામાં અસીમને કેમ કરીને સમાય છતાંય બે જોડે જોડે જ રહ્યા કરે છે ને અબુદ્ધ દશા આમથી નથી કઈ અબુદ્ધ દશા એટલી વિપુલતા અને વિશાળતાવાળી છે કે અમુક પુરુષો તો જે બહુ વિચારક હોય ને જુએ ને દાદાને જુએ કે દાદા અદભુત છે બહુ જબરજસ્ત છે કે આખું બધાનું કોઈ તો એમ કે આ તો જબરજસ્ત ડિપ્લોમેટ છે દાદા તો કે છે શું નાખે એમને સારી હોય કશું જેમને જોઈતું હોય એને ડિપ્લોમસી હોય શું પરેશાનંદજી અપેક્ષા હોય તો ડિપ્લોમસી હોય હે આ ડિપ્લોમસી માટે મોકલે છે અપેક્ષા વગર મોકલે છે તમે એવી રીતે રહેજો તટસ્થ કે બે દેશોને જાઓ તો વચમાં તમે ના કચરાઈ જાઓ તમે સીધા પાછા ઘેર આવો પાછા ડિપ્લોમસી દૂત પણ એવી રીતે કહેવાય છે પણ દૂતે બહુ સાવધાન રહેવું પડે છે એવું છે આ તો એટલે દાદાના જે રીતે પોતે જ્ઞાતા દ્રષ્ટાપણે એમ પટેલના રહીને ચાલ્યા અને 50 વર્ષે આ ખુલ્યું અને એ આપણને સીધે સીધું એમની મહેનત અને એમનું ફર એમની કૃપાએ કરીને આપણને બીજ સ્વરૂપ પ્રાપ્ત થયું સ્વયં થઈ ગયા એમાં હવે આપણે જોવા જાણવા પડે દાદાના પગલે પગલે જેવી રીતે એનો અર્થ એ રીતે લેવાનો કે આજ્ઞાધીનપણે એટલે સ્વતંત્ર જવાબદારીપણે શું કહ્યું સંપૂર્ણ જવાબદારીપણે અને સ્વતંત્ર સંપૂર્ણ ફરજભાન સ્વરૂપે ઉત્તમ શાહ આપ બોલો બોલો ને શું પૂછો છો ના સમજાયું પરિભાન સ્વરૂપે એટલે ફરજભાન સંપૂર્ણ ફરજભાન સ્વરૂપે એટલે સંપૂર્ણ ફરજિયાતપણે હવે માલિકી ભાવ વગરના પોતાના રહ્યા જ નહીં ને થઈ ગયા શું લાગે છે ચોક્કસ દાદાજી છે તો ખરા પણ રહી શકતા નથી ને એવા ઝાડ છે તો પછી આપણે કેમ ના રહી શકાય ઝાડને એવું રહેવું પડે છે
હાલતું ચાલતું શું એટલે ના રહેવાય? લે મિતા પછી બોલતી નથી, સમજાય? હા, સમજાય છે કે નહીં? ઉત્તમ શાહ, આપણે ઘરમાં જ 5 સંબંધો છે ને રહ્યા સાથે કે 4, તો એ સંબંધોમાં રહીએ, પણ આવી રીતે આપણું અંતરનું જીવન આવું હોય તો કેટલી આનંદ જ છે ને, નહીં? એવું નહીં, પણ પછી આપણે સામાજિક સુધારણાના સ્વરૂપે રહેલા હોઈએ ને એટલે સુધારક પુરુષને એવી રીતે બધી એની આ સમાજની ભાષામાં લઈ જઈએ છીએ આ અદ્ભુત અધ્યાત્મક જ્ઞાનને. સાહેબ મુશ્કેલી આ થઈ છે, કારણ કે પેલાનો જબરો અધ્યાસ થઈ ગયેલો છે. સમાજની વ્યવસ્થા, બસ બધા જોડે રહ્યા ને, પેલા એ હું અને બધા, પેલા ને બધા શબ્દ એટલો કોમન થઈ ગયો છે કે વાત જ ના પૂછો. એટલે એ કઈ જાતનું નિમેશાનંદજી દાદાએ આપણે શબ્દ પ્રયોગ મૂક્યો, એ મહાત્માઓ મૂક્યો, બધાને માટે મૂકી દીધો. એટલે કોઈ પણ વાત કરે આપણા સિવાય તમારી ડિક્શનરી બીજો શબ્દ આવવો ના જોઈએ. પછી આપણા પેલો કયો બધા કયા એવું શું કામ બોલવું પડે? યોગેશાનંદજી કોને? બોલ, મોટેથી બોલ. આ સિદ્ધાંત છે તે 82માં દાદાજી અમેરિકા આવેલા ત્યારથી બોલ, બોલો. 5 વર્ષ આવેલા દાદાજી. 5 વર્ષ અમેરિકા આવેલા. 5 વર્ષ એટલે 6 વર્ષ એટલે કોઈ આ સિદ્ધાંત સમજાયેલો જ નહોતો દાદા. આપના મુખેથી જ આ સિદ્ધાંતની બહાર વ્યક્ત પણ આવ્યું. પેલો આ તે બધું ત્યારે ખબર પડી કે આપણી પોતાની વાત છે. આ એ બધું જુદું દેખાય છે પણ એ આપણે જ છીએ બધે, પણ ખબર નથી પડતી આપણને કે આપણે ના હોય એવી રીતે જોઈએ છે બધું, અને એવું રહીએ છીએ બધે, બધા જોડીએ એવી રીતે બધે આવું થાય છે. પણ જુદા જુદા આપણે સ્વરૂપે કેમ ના રહી શકીએ આપણે? જો શૈલેષાજી બોલે છે રહેવું જ જોઈએ. ના, એવું નહીં બોલવું જોઈએ. હા, રહેવાય જ, રહેવું જ છે. રહેવાય જ વરી. એ ના રહેવા દેવું કોણ છે? એની શું વિસાત? પણ એવું આપણે નવરાશમાં એની પાછળ પડ્યા નથી ને સાહેબ, એવું નહીં? किसी के काम जो आए, काम जो आए, उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं, किसी के काम जो आए, किसी के काम जो आए, उसे इंसान कहते हैं, उसे इंसान कहते हैं, पराया दर्द अपनाए, पराया दर्द अपनाए, उसे हम याद करते हैं, उसे हम याद करते हैं, किसी को दुख देता है, किसी को दुख देता है, तो खुद को दुख होता है, तो खुद को दुख होता है, किसी को सुख देता
सुख देता है तो जीव को सुख मिलता है तो जीव को सुख मिलता है जो करनी है वही भरनी जो करनी है वही भरनी उसी को कर्म कहते हैं उसी को कर्म कहते हैं किसी के काम जो आए किसी के काम जो आए उसे इंसान कहते हैं उसे इंसान कहते हैं कोई धनवान होता है कोई धनवान होता है कोई इंसान निर्धन है कोई इंसान निर्धन है कभी सुख है कभी दुख है कभी सुख है कभी दुख है इसी का नाम जीवन है इसी का नाम जीवन है जो मुश्किल में न घबराए जो मुश्किल में घबराए उसे इंसान कहते हैं उसे इंसान कहते किसी के काम जो आए काम जो आए उसे इंसान कहते हैं इंसान कहते हैं यह दुनिया एक उलझन है यह दुनिया एक उलझन है कहीं धोखा कहीं ठोकर कहीं धोखा कहीं ठोकर यह दुनिया एक उलझन है यह दुनिया एक उलझन है कहीं धोखा कहीं ठोकर कहीं धोखा कहीं ठोकर कोई हंस हंस के जीता है कोई हंस हंस के जीता है कोई जीता है रो रो कर कोई जीता है रो रो कर जो गिर कर फिर संभल जाए जो गिर कर फिर संभल जाए उसे इंसान कहते हैं उसे इंसान कहते हैं किसी के काम जो आए किसी के काम जो आए उसे इंसान
उसे इंसान कहते हैं। पराया दर्द अपनाए, पराया दर्द अपनाए, उसे हम याद करते हैं। उसे हम याद करते हैं। किसी के काम जो आए, किसी के काम जो आए, उसे इंसान कहते हैं। उसे इंसान कहते हैं। अगर गलती रुलाती है, अगर गलती रुलाती है, पीछे रास्ता दिखाती है, पीछे रास्ता दिखाती है। अगर गलती रुलाती है, अगर गलती रुलाती है, पीछे रास्ता दिखाती है, पीछे रास्ता दिखाती है। यह कठपुतली का मेला है, यह कठपुतली का मेला है। सबक तो रोज मिलते हैं, सबक तो रोज मिलते हैं। जो गलती करके पछताए, जो गलती करके पछताए, उसे जागृति कहते हैं। उसे जागृति कहते हैं। अकेले ही जो खा खा कर, अकेले ही जो खा खा कर सदा गुजरान करते हैं, सदा गुजरान करते हैं। यूं भरने को तो दुनिया में, यूं भरने को तो दुनिया में पशु भी पेट भरते हैं, पशु भी पेट भरते हैं। पथिक जो बांट कर खाए, पथिक जो बाट कर खाए, उसे इंसान कहते हैं। उसे इंसान कहते हैं। किसी के काम जो आए, किसी के काम जो आए, उसे इंसान कहते हैं। उसे इंसान कहते हैं। करुणा के असीम सागर, करुणा के असीम सागर स्वयं भगवान होते हैं, स्वयं भगवान होते हैं। करुणा के असीम सागर,
होते हैं स्वयं भगवान होते हैं जो भर ले ज्ञान की गागर जो भर ले ज्ञान की गागर जगत से पार होते हैं जगत से पार होते हैं जो सब में देख ले भगवान जो सब में देख ले भगवान उसे इंसान कहते हैं उसे इंसान कहते हैं प्रगट दादा की आत्म ज्योत प्रगट दादा की आत्म ज्योत युगों को रोशनी देगी युगों को रोशनी देगी जगत में मोक्ष अनुभूति जगत में मोक्ष अनुभूति अहो मुक्ति शरीर में शुद्ध निराकार शरीर में शुद्ध निराकार वही भगवान होते हैं वही भगवान होते हैं किसी के काम जो आए किसी के काम जो आए उसे इंसान कहते हैं उसे इंसान कहते हैं पराया दर्द अपनाए पराया दर्द अपनाए उसे हम याद करते हैं उसे हम याद करते સચ્ચિદાનંદ શાહ સાહેબ આ નોબેલ પ્રાઇઝમાં મૂકો ને કંઈક નોબેલ પ્રાઇઝમાં મુકાય આમાં સાયન્સ શું બાકી રહ્યું ઉત્તમ શાહ બોલો ને વિજ્ઞાન બધું જ દાદા આવી ગયું આ દ્રષ્ટાંત સ્વરૂપ દાદા ભગવાન અત્યારે પ્રવર્તમાન જ્ઞાની પુરુષ સામે જે બિરાજે છે યોગેશભાઈ ના મુકાય નોબેલ પ્રાઇઝમાં હે તો સજેસ્ટ કેમ નથી કરતા મૂકો કાર્બન એમિશન ને એન્વાયરમેન્ટ બેલેન્સ અને પાવર બેલેન્સ બધી વાત કરે છે બધું આવી ગયું આમાં ઇન્સાનિયતમાં મોહનભાઈ સમજાયું ને શું લાગે છે બોલો ને તમે બોલો ને હા દાદાજી સમજાય જોરથી બોલો નોબેલ પ્રાઇઝમાં મૂકી શકાય એવું જ છે મીતાને સમજાવો એ મૂકે એવી છે ને તમે દીપાને કહેજો દીપાને કહીશું ચોક્કસ દીપાને કહેજો ખાસ દીપાને અને આ પદ માટે આ પદ માટે ચાલો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આ રાખજો હજ માટે આપણે દિનકરભાઈ આપણે તમારું સાંજે લઈએ અત્યારે ભોજનનો સમય થાય ચાલશે દિનકરભાઈ રજા છે ચાલો જય સચ્ચિદાનંદ રાખો અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર